વાત કરીશું ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં યોજાયેલા મહિલા સ્વરોજગાર મેળામાં વહાલી દીકરી યોજનાના લાભાર્થી પ્રિયંકાબહેન સોલંકી યોજનાનો મંજૂરી હુકમ એનાયત થતા ખુશી છલકાઈ હતી। પ્રિયંકાબહેને જણાવ્યું હતું કે યોજનાની રકમ તેઓ પોતાની દીકરીના ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચ કરશે, કારણ કે દીકરીનો શિક્ષિત બનવું માત્ર પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસ માટે અગત્યનું છે। જે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વહાલી દીકરી યોજના દીકરીઓના જન્મદર વધારવા અને તેમની શિક્ષણ યાત્રાને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। જે વહાલી દીકરી યોજના મેળવનાર પ્રિયંકાબેનનો આનંદ અનુભવાયો હતો, જેમાં યોજનાની રકમ દીકરીના શિક્ષણ માટે વપરાવામાં આવશે। જે દીકરી શિક્ષિત બને તો સમાજ ઉજ્જવળ થશે। જે વહાલી દીકરી યોજના આપવામાં આવી હતી અને મજબૂત સહાય સરકારે દીકરીના ભણતરને પ્રાથમિકતા આપવામાં આવી હતી। જે દીકરી શિક્ષિત બનશે તો સમાજને ગૌરવ થશે। જેમાં સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વહાલી દીકરી યોજનાનો શિક્ષિત બનવું માત્ર પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસ માટેનું અગત્યનું છે। જે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વહાલી દીકરી યોજના દીકરીઓના જન્મદર વધારવા અને તેમની શિક્ષણ યાત્રાને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। જે વહાલી દીકરી યોજના મેળવનાર પ્રિયંકાબેનનો આનંદ અનુભવાયો હતો। જે આ યોજનાની રકમ દીકરીના શિક્ષણ માટે વપરાવામાં આવશે। જે દીકરી શિક્ષક બનશે તો સમાજને ઉજ્જવળ બનશે। જે વહાલી દીકરી યોજના આપી અને મજબૂત સહાય કરવામાં આવી તો જે સરકાર દીકરીના ભણતરને પ્રાથમિકતા આપવામાં આવશે। જે મજબૂત સહાય સરકારને દીકરીના ભણતરને પ્રાથમિકતા આપવામાં આવશે। સોલંકી પ્રિયંકા લક્ષ્મણભાઈ, હું રામ મંદિરમાં રોજગાર મેળામાં આવી છું। મારી વાલી દીકરી મુજબ આદર્શ મળ્યો છે, માટે જ્યારે તે 18 વર્ષની ત્યારે